પાછળ મકાનો દેખાય છે, ટેન્ટની પાછળ જે મકાનો દેખાય છે ત્યાં લક્ષ્મીવન છે. લક્ષ્મીજીએ કઈ તપસ્યા કરેલી, કૃષ્ણ ભગવાન એમને વૃંદાવનમાં નતા આવવા દીધા, એટલે ત્યાં રહીને આજે પણ એ તપસ્યા કરી રહ્યા છે. એ પોઝિશનમાં એમની મૂર્તિ આવેલી છે, ત્યાં એમનું મંદિર છે. આ કેથીઘાટ ઉપર જમનાજીનું મંદિર આવેલું છે, એનું છે. Adhika Das, how long? How long here? Sometime. Long time? Oh, good. હરિશંકર દાસ મહારાજનું આસન છે, આના પર એ બેસે છે. અહીંના મહંત હરિશંકર દાસ મહારાજ છે. અહીં એમની જ સેવા કરવામાં એ પંકજ છે સાથે. કરે છે, અમે લોકો મોટરસાયકલ પર કરીએ છીએ. આખી પરિક્રમા કરતા લગભગ 1 કલાક થાય છે. કલાકની છે. લોકો સવારથી રાત સુધી પરિક્રમા કરતા હોય. આ જે રૂમ છે એમાં અંકિત જયારે સંન્યાસીમાં હતો ત્યારે અહીંયા આગળ એ તપશ્ચર્યા કરતો હતો. જંગલ, ભેંકાર, ચારે બાજુ જમનાજીનો કિનારો છે. હવે આ બાઉન્ડ્રી ને બધું થયું છે. પરિક્રમા માર્ગ ઉપર આવેલું છે. કયું મંદિર છે? આ મદન મોહનનું મંદિર છે વૃંદાવનમાં. બહુ પ્રાચીન મંદિર છે મદન મોહનનું મંદિર. અહીંયા સોનાનો કળશ હતો. હા, આના પર સોનાનો કળશ હતો. અહીં સાક્ષાત ભગવાન જાતે પ્રગટ થયેલા હતા, એની મૂર્તિ હતી. અત્યારે આનું મંદિર ઓરિજિનલ મૂર્તિ જતી રહી છે અત્યારે ત્યાં જયપુરમાં. મદન મોહનનું મંદિર છે. એક જમાનામાં મંદિરમાં આ સાઈડમાં જે પેલી જગ્યા છે ત્યાં આગળ અંકિત આખી સાંજ અહીં જ બેસી રહેતો. ફેમસ છે વૃંદાવનમાં. એનો પગ છે. પબ્લિકનો બહુ રસ હોય છે અહીંયા.